બોટાદના વેપારી સાથે છેતરપિંડી આચરનાર મોરબીના એક શખ્સની બોટાદ પોલીસે ધરપકડ કરી છે। બનાવની વિગત મુજબ જોઈએ તો બોટાદમાં રહીને ઓઇલના હોલસેલનો વેપાર કરતા મુબારકભાઈ અબુભાઈ માકણ સાથે મોરબીના ભાવેશકુમાર ચંદુલાલ રૂપાલા નામના વ્યક્તિએ 2 માસ પહેલા બોટાદથી આ જે 42,330 લીટર ઓઇલ મગાવ્યું હતું અને આ હાઇડ્રો કાર્બન ઓઇલની કિંમત 31.73 લાખ હતી, જેમાંથી આરોપીએ થોડા ઘણા રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ આ તમામ જે રૂપિયા છે તે આપવા માટે આરોપી ખોટા વાયદાઓ કરતો હતો, જેને લઈને જે વેપારી છે, બોટાદમાં રહેતા જે વેપારી છે મુબારકભાઈ અબુભાઈ માકણ, તેના દ્વારા બોટાદ પોલીસમાં આ જે આરોપી છે મોરબીનો તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ બોટાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને મોરબીના ભાવેશકુમાર રૂપાલાની ધરપકડ કરી હતી।